ભરૂચ ખાતે નખત્રાણા કોંગ્રેસમાં ટિકિટ વિવાદનો કથિત ઓડિયો વાયરલ થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારીનો બી ઇન્ડિયા ન્યૂઝ પર ખુલાસો. ટિકિટના નામે પૈસા ઉઘરાવવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. આ સાથે જ વાયરલ ઓડિયોમાં જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલના નામે માંગણીનો દાવો કરાયો છે. કથિત ઓડિયો મામલે લખબીર રબારી ગોળ જવાબ આપતા ચર્ચાઓ ચાલી રહી છે. જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની બી ઇન્ડિયા ન્યૂઝ પર ખુલાસો. વાયરલ ઓડિયોની તપાસ કરી યોગ્ય પગલાં લેવાશે તેમ કહેવું છે વી.કે. હુંબલનું. વિવાદને લઈ કોંગ્રેસમાં આંતરિક તણાવ વધ્યો છે. વી.કે. હુંબલ સાહેબ, બી ઇન્ડિયા ન્યૂઝમાંથી પૃથ્વીરાજસિંહ જાડેજા વાત કરી રહ્યો છું. સાહેબ, એક કથિત ઓડિયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં નખત્રાણા શહેર પ્રમુખ આપના નામથી 10 લાખ રૂપિયાનો ઉઘરાણા માંગે છે અને કહે છે કે આપના નામથી ટિકિટ 10 લાખ રૂપિયા આપો તો વી.કે. સીધી હું ટિકિટ અને મેન્ડેટ અપાવી દઉં. કેટલી સત્યતા આમાં? બિલકુલ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. કારણ કે મને આખું કચ્છ અને ગુજરાત ઓળખે છે, મારા આગેવાનો ને મારા નેતાઓ ઓળખે છે મને સારી રીતે. હું આજે કોંગ્રેસ પરિવારનો એક મોભી છું. મારી જવાબદારીને ફરજ બને છે કે ઉમેદવારોને, જે પણ કોંગ્રેસના ઉમેદવાર હોય એને મારી મદદરૂપ બનવાની ફરજ છે. એટલે પૈસા લેવાનો તો પ્રશ્ન જ ક્યાં રહે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એટલે ઘણી વખત પોતપોતાની રીતે આવા ઓર્ડર ક્યાંક બનાવી અને માની લો ગેરસમજણ કરવા માટે મૂકતા હોય. બાકી કોઈ આવું વાતમાં તથ્ય નથી. અને હું તો એટલી જ કહીશ કે આખા કચ્છ જિલ્લામાં એક ખાલી સિમ્પલ ફરિયાદ આવે ને કોઈ આવી, તો પણ હું મને જવાબદાર ગણીશ. એટલે આવું કોઈ નથી ને. હું મારી જવાબદારીને ફરજમાં આવે છે કે જે ઉમેદવારો ઉભા રહ્યા છે ને એને પણ હું મદદરૂપ કઈ રીતે બની શકું. પૈસા લેવાની તો વાત જ ક્યાં આવે. જે ખાસ કરીને ઓડિયોમાં જે એક રીતે કહી શકાય કે જે ભાજપના ઉમેદવારો છે જે બિનહરીફ ક્યાંક ને ક્યાંક જે પૈસાની માંગણી થતી હોય અને સાચા ઉમેદવારોની ટિકિટ ન મળતી એવી પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તો એના માટે શું કહેશો? નહીં, પણ એ તો જેને આપણે ટિકિટ ન મળે, ઉમેદવારો ન બની શકે એ ગમે એવા આક્ષેપો કરતા હોય છે. બાકી તો દરેક પક્ષ એવું વિચારે કે સક્ષમ અને યોગ્ય અને જીતી શકે એવા ઉમેદવારો બનાવવામાં આવતા હોય છે. કચ્છ આખો મોટો વિસ્તાર છે, 400 કિલોમીટરનો એરિયા છે. એટલે આપણે બધાએ જોયું કે એકદમ માની લો ચૂંટણીઓ જાહેર થઈ ત્યારે આજે આપણે બધી જગ્યાએ પૂરેપૂરા પ્રયાસો કર્યા હોય કે સારામાં સારા અને સક્ષમ ઉમેદવારો આવે, ભાજપને ટક્કર આપે અને ભાજપ સામે જીતીને આવે. અને એવા જ ઉમેદવારો અમે ઉતાર્યા છે ને અમે દરેક સ્થાનિક જે લોકો છે ત્યાંના સ્થાનિક લોકો, જવાબદાર પ્રમુખ છે, એમની ટીમ છે, એમના અભિપ્રાયના આધારે અમે બધા ઉમેદવારો નક્કી કર્યા છે. વી.કે. સાહેબ, અંતિમ પ્રશ્ન કરવા માંગીશ અને ખાસ કરીને જો આવી કોઈ વસ્તુ થતી હોય છે આપણા ધ્યાને આવે છે તો શહેર પ્રમુખ પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આપના દ્વારા? કારણ કે આ પ્રમુખ અમે ઓડિયોની ખરાઈ કરીશું, ઓડિયોની તપાસ કરીશું, એમાં તથ્ય શું છે એનો ખુલાસો માંગીશું અને આવી કોઈ ચર્ચા કે વાતો કરી હોય તો એના ઉપર જે કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું. બોલો સાહેબ, વાત થઈ શકે? કામમાં હતો થોડી ઘણી ફોન કરો તો ખાલી મને 2 મિનિટ આપનો ખુલાસો જોઈએ છે. એક નખત્રાણામાંથી યોગેશભાઈ પોકર કરીને એક વ્યક્તિ છે જેને એક ઓડિયો વાયરલ કર્યો છે અને એક અખબારી જે યાદી જાહેર કરી છે જેમાં આપના દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી છે ટિકિટ માટેની. સાહેબ, આ બધું છે ને એડિટિંગ કરેલું છે. બાકી શું આ નારાજગી છે, મારો મિત્ર છે, મારો કોઈ યોગેશભાઈ આપણો કોંગ્રેસ અત્યારે છે કોંગ્રેસ પાર્ટીનો, અમે કોંગ્રેસ પાર્ટીનો છીએ, અમે મિત્ર છીએ, અમારો કોઈ ભેદભાવ હતો નહીં. પણ ટિકિટનું સૂચન કે જે હોય એ સકલન નક્કી કરે એનું સાયન્સ પ્રક્રિયા ઉપર આપણે દાવેદારી નાખતા હોઈએ. નામ જેનું આવે તે આપણે કામ કરવાની વાત છે. એમ તો નગરપાલિકામાં મારી પણ દાવેદારી હતી પણ મને બેસાડ્યો ને, હું પ્રમુખ હતો, હું ન બેસી શકું તો મને બેસાડો ભાઈ. તને જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલના નામે આપે એમ કીધું 10 લાખ રૂપિયા આપો તો અમે તમે જિલ્લા પ્રમુખના પદ ઉપર તમને ડાયરેક્ટ ત્યાંથી મેન્ડેટ આપી દઈએ. એમાં કેટલી સત્ય? ના એવું કોઈ સત્ય નથી. આ બધું મજાક મસ્તી વાયરા હતા બધા. આ બધા ગુમરાહ કરાવવાનું કામ છે. બાકી આ નારાજગી છે એની ટિકિટ નથી મળી એ તો હવે પાર્ટી નક્કી કરે. અમારાથી કોઈમાં આનો આદેશ ના આવે, મારું હાલે નહીં. એમ પાર્ટી જે નિર્ણય કરે ને કથિત ઓડિયો છે એમાં આપનો ઓડિયો છે, આપનો અવાજ છે ખરો? ના એ ઓડિટ કરેલ છે મામા, મારું કઈ નથી. આ બધું નારાજગી છે, બધું આ બધું ડિસ્ટર્બ કરવાનું છે. અમે જે કામ કરી પૂર્ણ કર્યું છે ને અમારી મહેનત અમારું મન ધરે છે. સાહેબ, આજે અપક્ષ વિપક્ષમાં બેઠા છીએ તે સત્તામાં તાનાશાહી સામે એ અમારા માણસો અમે લઈ આવતા હોઈએ, 25% દાખલા બનાવીએ, બધું તૈયાર કરી લઈએ.
કાલે મૂકે તો કાલે પાછા યોગેશ ઠોકરનો દાવો એવો છે કે સીધે ભાજપને ફાયદો ઉપાડવા માટે આપે અત્યારે પૈસા લઈને ટિકિટ આપો છો અને જે પાટીદાર સમાજના જે લોકો છે એની ટિકિટ કાપો છો એવો પણ આક્ષેપ એમના દ્વારા કરવામાં આવ્યો છે. પાટીદાર સમાજની કેની ટિકિટો આપી છે? બધાને આપી છે ને કેને નથી આપી? નગરપાલિકામાં કેટલી જેનો એરિયો છે આપણે એને યોગ્યતા આપી જ છે ને. તો હાલ જે કથિત ઓડિયો ફરી રહ્યો છે આપ એમાં એના માટે શું એક્શન લેશો? આપ શું ફરિયાદ કરશો? ઓડિટિંગ કરેલો જ છે આમાં સાહેબ, આમાં કાંઈ નથી. એ તો શું છે એની કાયમ લીધી આજે એની જયારે અમારા ડોક્ટર શાંતિલાલ સેગાણી સાહેબ એના પટેલમાં જયારે લડતા હતા ને ત્યારે આની આ જ તકલીફ હતી. એના પછી અર્જુન બુડિયા આના તકલીફ હતી, અનેક સાથે જીયા પર હતી ત્યારે આના તકલીફ હતી. આ કાયમ આમ કરે છે. પાર્ટી ડિસિઝન લે એના વિશે. બાકી અમે અમારા કામે લાગી છે, અમે ખોટો આ ડિસ્ટર્બ કરે છે એને એમ થાય કે આ બધું કરી જાય. લક્ષ્મીભાઈ જે ઓડિયો છે એના પ્રમાણે આપ એમ કહો છો કે આપે કોઈ પૈસાની માંગણી કરેલ નથી. એ બધી એટીટી કરેલી છે, બાકી મારું આમાં કાંઈ ન હોય નહીં. અવાજ જે છે એમાં આપનો અવાજ છે એવું માનો છો કે નહીં? ના આ વાત નથી મારો. ખોટી રીતે મારા ધન્યવાદ.